અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડી અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। વહેલી સવાર અને રાત્રે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગે માવઠાની પણ શક્યતા વ્યક્ત કરી છે। ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં માવઠું વરસી શકે। દેશભરમાં શિયાળો તેના અંતિમ તબક્કામાં છે। મહત્વનું છે કે સવારે ઠંડી ત્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે અચાનક આજે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વળી હવામાન વિભાગ દ્વારા કમોસમી માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે વરસાદ જેવું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। આજે સવારથી જ અમદાવાદના હવામાનમાં પણ જાણે પલટો જોવા મળી રહ્યો છે। સુસવાટાભેર પવન સાથે ઠંડીનો જે ચમકારો છે તે અનુભવાઈ રહ્યો છે। ત્યારે વરસાદના કારણે ખાસને ક્યાંક આ વાતાવરણમાં પલટો હોવાનું અહેસાસ થઈ રહ્યો છે। મહત્વનું છે કે ખાસ કરીને અત્યારે એક સાથે ત્રણ જેટલી જે સિસ્ટમ છે તે સક્રિય છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રક સક્રિય હોવાના કારણે થંડમ સ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેના જ કારણે વહેલી સવારથી જ અમદાવાદના પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ જે ઠંડા પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે અને તેના જ કારણે જે ઠંડીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। બીજી તરફ વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।